કવાંટ તાલુકાના ગામડાના તળાવ ભર ચોમાસે ખાલીખમ। છોટાઉદેપુર જિલ્લાનું કવાંટ તાલુકાનું અમલવાટ ગામનું તળાવ ભર ચોમાસે ખાલી જોવા મળી રહ્યું છે। વર્ષોથી આ તળાવ ચોમાસાના પાણીથી પૂરું ભરાઈ જતું હતું, પરંતુ છેલ્લા 2 વર્ષથી આ તળાવ ચોમાસાના સમય પણ ખાલી રહે છે। તેની પાછળનું કારણ છે દરવાજામાં થયેલું નુકસાન। દરવાજાથી પાણી જરૂર પડે તો છોડવામાં આવે છે, તે દરવાજામાં નુકસાન થતા પાણીનો સતત વેડફાટ થઈ રહ્યો છે। કોતરોમાં રોજનું હજારો લીટર પાણી વહી જાય છે। આ વાતની જાણ સિંચાઈ વિભાગને કરી અને લાખોના ખર્ચે કામગીરી પણ કરવામાં આવી, પરંતુ કામગીરી કરવા છતાં સ્થિતિ તો એની એ જ રહી। ગામના લોકોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો। કામગીરીમાં ફક્ત વેટ ઉતારવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો। દરવાજાનું મજબૂત રીતે રિપેરિંગ થાય તેવી માંગ કરી। ફુલસરમાં ભર ચોમાસે છવાયું ટેન્કર રાજ। ભાવનગરમાં ભર ચોમાસે પાણીની તંગી સર્જાઈ। ભર ચોમાસે શહેરના ફુલસર વિસ્તારમાં ટેન્કર રાજ છવાયું છે। છેલ્લા 8-10 મહિનાથી પીવાના પાણીની પારાયણ છે। કેટલીક સોસાયટીમાં અનિયમિત પાણી વિતરણ છે, તો ક્યાંક પાણી બિલકુલ નથી મળતું, તો વળી ક્યાંક પૂરતા પ્રેશરથી પાણી મળી રહ્યું નથી। પાણી પણ દૂષિત આવતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી। લોકો સ્વખર્ચે પાણીના ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે। લોકો પોતાના કનેક્શન દ્વારા મોટર પંપ દ્વારા પાણી ખેંચી અને પોતાની જરૂરિયાત પૂરી કરવાનો પ્રયત્ન કરે છે। સ્થાનિકો સમયસર ટેક્સ ચૂકવી રહ્યા છે, તેમ છતાં અપૂરતા પ્રમાણમાં અને દૂષિત પાણી મળી રહ્યું છે। મનપાના અધિકારીએ સમસ્યા હશે તો ઉકેલ લાવવાની ખાતરી આપી। નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો। ડેમ 81% ભરાયો। ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે। ડેમના 15 દરવાજા 3.80 મીટર ખોલી 4,04,577 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલ નર્મદા ડેમની સપાટી 133.46 મીટરથી વધી ગઈ છે। નર્મદા ડેમ 81.52% ભરાતા ડેમ વોર્નિંગ સ્ટેજ પર મુકાતા તંત્ર એલર્ટ થયું છે। નર્મદા ડેમમાં હાલ પાણીનો જથ્થો 8,077.90 MCM છે। નર્મદા ડેમ 81.52% ભરાયો છે। તંત્ર ડેમની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યો છે। ભરૂચ નર્મદા કાંઠા વિસ્તારના 27 ગામો અને ભરૂચ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે। ડેમની સપાટીમાં 24 કલાકમાં 15 સેન્ટીમીટરનો વધારો થયો છે। હજુ 7 દિવસ વરસાદનો એક છાંટો પણ નહીં પડે। ગુજરાતમાં ફરી વરસાદે વિરામ લીધો છે। રાજ્યભરમાં વરાપ નીકળ્યો છે, જેને લઈને ખેડૂતોમાં ખુશી છે, તો કેટલાક વિસ્તારમાં હજુ વરસાદની જરૂર છે, પરંતુ હમણાં 7 દિવસ સુધી વરસાદનો એક છાંટો પણ નહીં પડે। હવામાન વિભાગે આગાહી કરી છે। હાલ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડે તેવી કોઈ સિસ્ટમ નથી, જેના કારણે વરસાદનું જોર ઘટ્યું છે। 7 દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે। 10 ऑगस्ट સુધી સારા વરસાદના કોઈ વાવડ નથી। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्टिंग में गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है।